નમસ્કાર, આપ જો રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું આપની સાથે કૃષ્ણા. ટોપ 100 ન્યૂઝની શરૂઆત કરીએ. હેડક્લર્ક ભરતી પરીક્ષાના પેપર લીક મુદ્દે બેઠક. સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે પેપર લીક અંગે ચર્ચા થશે. પરીક્ષા રદ કરવા મુદ્દે ઉચ્ચ સ્તરીય બેઠક મળશે. કેન્દ્ર નેતૃત્વ સાથે ચર્ચા બાદ નિર્ણય લેવાશે. હેડક્લર્કની પરીક્ષાના પેપર લીક મુદ્દે સંદેશ ન્યૂઝ પહોંચ્યું ચિંતન પટેલના મેડિકલ સ્ટોર પર. મેડિકલ સ્ટોરની બાજુમાં આવેલા વિનય હોટેલ પર બેસીને પેપરનો સોદો કર્યો હતો. કથિત પેપરકાંડ મામલે સંદેશ ન્યૂઝ પહોંચ્યું મહેશ પટેલના નિવાસે. પરિવારના લોકોએ કહ્યું કે પેપર લીક થયું ત્યારથી ઘરે નથી આવ્યા. હેડક્લર્ક પેપર લીક કાંડનો મામલો ગરમાયો. આરોપી મહેન્દ્ર પટેલ લડે છે ગ્રામ પંચાયતની ચૂંટણી. પ્રાંતિજના પોગલુમાં સરપંચનો ઉમેદવાર. પેપર લીક મુદ્દે અસિત બોરાના રાજીનામાની માંગ. ગુજરાત યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈનું વિરોધ પ્રદર્શન. મોટા માથાઓને પકડવાની એનએસયુઆઈની માંગ. વિદ્યાર્થી નેતાઓ દ્વારા કરાયો વિરોધ. હિંમતનગરના ડીવાયએસપી કે એચ સૂર્યવંશીનું નિવેદન. કહ્યું પેપર લીક કાંડમાં પ્રાંતિજના ઊંઝાનો જયેશ પટેલ મુખ્ય આરોપી. હેડક્લર્કનું પેપર લીક થયાની સરકારની કબૂલાત. પેપર લીક કાંડમાં 6 લોકોની ધરપકડ, 5 ભૂગર્ભમાં. સાબરકાંઠાના પ્રાંતિજ પોલીસમાં 11 સામે ગુનો દાખલ. આઈપીસી 406, 420, 409, 120 બી હેઠળ ગુનો દાખલ. ઉમેદવારોને ફાર્મ હાઉસથી હોટલમાં લઈ જવાયા હતા. એક જ જિલ્લામાં 3 ગ્રુપમાં પેપર સોલ્વ કરાવાયા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પેપર લીક મામલે કહ્યું કે પેપર લીક ક્યાંથી થયું તેની તપાસ ચાલુ. તપાસમાં પોલીસે 24 ટીમ બનાવી. હેડક્લર્ક પેપર લીક મુદ્દે યુવરાજસિંહે આપ્યું નિવેદન. કહ્યું સરકારે પેપર ફૂટ્યાનું સ્વીકાર્યું. વધુમાં યુવરાજસિંહે કહ્યું કે કૌભાંડીઓ પર હળવી કલમો લગાવવામાં આવી છે. અસિત બોરાની પૂછપરછ કરવી જોઈએ. કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયાએ પેપર ફૂટવા અંગે આપ્યું નિવેદન. કહ્યું ગુજરાતમાં 9 વખત પેપર ફૂટ્યા. હેડક્લર્ક પેપર લીક મામલે સુખરામ રાઠવાએ કર્યા સરકાર પર આકરા પ્રહાર. કહ્યું યુવાનોએ ગાંધીનગર ઘેરવું પડશે. ગાંધીનગરના કરાઈ ખાતે પાસિંગ આઉટ પરેડ. બિન હથિયારી ડીએસપી પીઆઈની પાસિંગ આઉટ પરેડ. સીએમ પરેડમાં રહ્યા ઉપસ્થિત. હાલોલ જીએફએલ કંપનીમાં બ્લાસ્ટમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો. 22 કામદારો ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ. રાજકોટ પીડી મલાવિયા કોલેજ ખાતે વિદ્યાર્થીને માર મારવાનો મામલો. એબીવીપી દ્વારા પ્રિન્સિપાલની ચેમ્બરમાં હોબાળો. ક્લાસરૂમમાં નાસ્તો કરતા વિદ્યાર્થીઓને પ્રિન્સિપાલે ફડાકા ઝીંકી 15 દિવસ સસ્પેન્ડ કરવાનો આરોપ. બેંક કર્મીઓની હડતાળનો બીજો દિવસ. ખાનગીકરણના વિરોધમાં હડતાળ. હડતાળના પગલે કરોડોનું ટર્નઓવર ઠપ. જૂનાગઢમાં બેંક કર્મચારીઓનો અનોખો વિરોધ. બેંક કર્મચારીએ મોઢા પર અને શર્ટ પર નારા લખી વિરોધ કર્યો. સૂત્રોચ્ચાર કરાયો. બેંકના ખાનગીકરણ મુદ્દે બેંકના કર્મચારીઓ દ્વારા હડતાળ. બેંકના ખાનગીકરણ બાદ લોકોને હાલાકી પડશે. આણંદમાં સરકારી અનાજનો કાળો કારોબાર. એસઓજીએ તારાપુરમાંથી 205 કટ્ટા અનાજ પકડ્યું. ખાનગી રાઈસ મિલમાં ઉતારાતો હતો જથ્થો. અનાજ કૌભાંડના તાર ખંભાત સરકારી ગોડાઉન સાથે નીકળે તેવી શક્યતા. પાટણની એચએનજી યુનિવર્સિટીના એમબીબીએસ ગુણ સુધારણા કૌભાંડ મામલે બેઠક બાદ હાલ પૂરતી કુલપતિની હકાલપટ્ટી ટળી. કારોબારીની બેઠકમાં રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગના નાયબ નિયામક મહેશભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠામાં બનાસ બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી. ચેરમેન તરીકે અણદાભાઈ પટેલની વરણી. આણંદ એસટી ડેપોમાં વિદ્યાર્થીઓનો હોબાળો. ઉમેટા આણંદ રૂટની એસટી બસ શરૂ કરવાની માંગ. એક જ બસ હોવાને કારણે વિદ્યાર્થીઓ પરેશાન. વિદ્યાર્થીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરીને વિરોધ કરાયો. ફાયર વિભાગ દ્વારા શહેરના 2 ઝોનમાં કડક કાર્યવાહી. મોટા વરાછા અડાજણમાં બીયુસી વગર ધમધમતા શોપિંગ કોમ્પ્લેક્સ સીલ કરાયા. અત્યાર સુધીમાં 145 હોસ્પિટલને આંશિક સીલ કરાઈ. રાધિકા ઓપ્ટિમ શોપિંગ કોમ્પ્લેક્સમાં 170 દુકાનો સીલ. કાપડની ઉત્પાદન શૃંખલા પર 12% ઊંચો દર ઝીંકાતા કાપડ માર્કેટમાં કામ. રામધૂન બોલાવીને સાંકેતિક દેખાવો કરાયા. સુરત લાજપોર જેલમાં પાકા કામના કેદીઓ માટે ઓપન જેલ બનાવવાની કામગીરી. ઓલપાડ વિસ્તારની જમીન પર પસંદગી ઉતારાય. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મિલકતવેરા શાખા દ્વારા સીલિંગ કાર્યવાહી. 4.5 લાખથી વધુના વેરા બાબતે શોરૂમ સીલ કરાયો. સેલા રોડ પર છોટા હાથી ટેમ્પામાં આગ લાગતા અફરાતફરી. આગ લાગતા ટેમ્પો બળીને ખાખ થયો. જામનગરમાં ઓમિક્રોનથી રાહતના સમાચાર. ઓમિક્રોન સંક્રમિત 3 દર્દીનો રિપોર્ટ નેગેટિવ. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા. રાજકોટમાં શાળાઓ શરૂ થયા બાદ સૌથી ચિંતાજનક સમાચાર. વિવિધ 4 શાળામાં 4 વિદ્યાર્થીઓ અને 1 શિક્ષક સંક્રમિત. સપ્તાહ માટે શાળા બંધ રાખવા જિલ્લા શિક્ષણાધિકારીએ કર્યો આદેશ. તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકને ક્વોરન્ટીન કરાયા. પીપલોદ ગામે મોડી રાત્રે આચારસંહિતાનો ભંગ. મતદારોને રીઝવવા માટે કુકર ભરેલી ગાડી ગ્રામજનોએ ઝડપી પાડી. મતદારોને રીઝવવા માટે કુકરની ભેટ આપતા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ. અરવલ્લીના મેઘરજમાં યુરિયા ખાતરની તંગી. ખેડૂતને 10 બોરી યુરિયા ખાતર સામે મળી રહે છે 4 બોરી ખાતર.
અરવલ્લી મેઘરજમાં એપીએમસીમાં ખેડૂતોની કતારો લાગી, મગફળીના વેચાણ માટે ટ્રેક્ટર્સની કતારો. રાધનપુર નર્મદા વિભાગની વધુ એક બેદરકારી, નર્મદા નિગમની કેનાલમાં ભંગાણ સર્જાયું. કેનાલ તૂટે તો ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવી શકે, કેનાલ રિપેર કર્યા વિના પાણી છોડવામાં આવ્યું. દ્વારકાના જામખંભાળિયામાં યુરિયા ખાતરની અછત, યુરિયા ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી કતારો લાગી. ખાનગી બસ મકાનમાં ઘૂસી ગઈ, આણંદના બોરસદનો બનાવ, મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી. અમદાવાદ એનસીબીએ ગાંજાના જથ્થા સાથે 2 આરોપીની કરી ધરપકડ, 62 કિલો ગાંજા સાથે ઝડપાયો આરોપી. દાહોદના છાપરી ગામમાં પેવર બ્લોકની આડમાં ધમધમતી દારૂની ફેક્ટરી ઝડપાઈ, દારૂની 2500 બોટલ અન્ય મુદ્દામાલ જપ્ત કરાયો. ગીર સોમનાથમાં એમેઝોન કંપનીના પાર્સલમાંથી વિદેશી દારૂ ઝડપાયો, દીવથી ગુજરાતમાં આ દારૂ લાવવામાં આવતો હતો. ઉના પોલીસે એમેઝોન કંપનીના પાર્સલમેનની અટકાયત કરી દારૂ કબજે કર્યો અને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી. ડાંગ જિલ્લાની સાપુતારા પોલીસે ટામેટા ભરેલ કેરેટોની આડમાં અમદાવાદ લઈ જવાતો 26 લાખનો દારૂ ઝડપી પાડ્યો. વલસાડમાં કારમાં આવેલ મહિલાઓએ કરિયાણાની દુકાનમાંથી 5000ના ડ્રાયફ્રૂટની ચોરી કરી, આ ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ. સુરેન્દ્રનગરમાં એલઆરડી અને પીએસઆઈ ભરતીની શારીરિક પરીક્ષામાં ગેરરીતિ મામલે 6 શખ્સોને રિમાન્ડ બાદ જેલ હવાલે કરાયા. કેસમાં મદદગારે 10 રૂપિયામાં જ કોલ લેટરમાં છેડછાડ કરી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત. હળવદ માર્કેટિંગ યાર્ડમાં વેપારીને ખંડણી ખોરે જાનથી મારી નાખવાની ધમકી મામલે મોટી સંખ્યામાં લોકો પોલીસ મથકે પહોંચ્યા. વેપારીઓ દ્વારા માર્કેટિંગ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આયકર વિભાગ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી, સાયક્લોથોન 2021નું આયોજન. ભાવનગરમાં મસ્તી કરતા વરુનો વિડીયો વાયરલ થયો, બ્લેકબક નેશનલ પાર્ક ખાતે વરુના ઝુંડનો વિડીયો. રાજ્યસભાની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત, લખીમપુર ખીરી હિંસા મુદ્દે વિપક્ષનો હોબાળો. મંત્રી અજય મિશ્રા ટેનીના રાજીનામાની માંગ યથાવત, બંને ગૃહોની કાર્યવાહી આ કારણે બાધિત. રાષ્ટ્રપતિ કોવિંદે ઢાકામાં પુનઃનિર્મિત ઐતિહાસિક શ્રી રમણ કાલી મંદિરનું કર્યું ઉદ્ઘાટન. પાકિસ્તાન સેનાએ 1971ના યુદ્ધમાં નષ્ટ કરી દીધું હતું મંદિર, અનેક લોકોના નિપજ્યા હતા મોત. કર્ણાટક વિધાનસભાના પૂર્વ સ્પીકર અને કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય કે.આર. રમેશકુમારે બળાત્કારને લઈને કરી વિવાદાસ્પદ ટિપ્પણી. યુપી ચૂંટણી પહેલા સપા પ્રમુખ અખિલેશ અને શિવપાલ વચ્ચે ગઠબંધનની વાત નક્કી કરવામાં આવી. હેલિકોપ્ટર ક્રેશમાં શહીદ વરુણ સિંહના ભોપાલના ભડભડા ઘાટ ખાતે રાજ્ય અને સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર. તમિલનાડુના કુન્નૂરમાં 8 ડિસેમ્બરે ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર દુર્ઘટનામાં વરુણ સિંહ ઘાયલ થયા હતા. મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહે ભોપાલના મોતીલાલ સ્ટેડિયમમાં આયોજિત પોલીસ સ્થાપના દિવસમાં સમારોહમાં આપી હાજરી. લોકતંત્રને લઈને પાછલી સરકારો પર રાજનાથસિંહના પ્રહાર, મોદી સરકાર પહેલા લોકોમાં સરકારને લઈને વિશ્વાસ થયો હતો ઓછો. રક્ષામંત્રી રાજનાથે નિવેદનમાં કહ્યું કે લોકોમાં ગઠબંધન સરકાર પ્રત્યે વિશ્વાસ નહોતો, મોદી સરકારે લોકોનો દ્રષ્ટિકોણ બદલ્યો. ફ્રાન્સના રક્ષામંત્રી ફ્લોરેન્સ પાર્લીએ ભારતીય રક્ષામંત્રી રાજનાથસિંહ સાથે કરી મુલાકાત, વિજ્ઞાન ભવનમાં અપાયું ગાર્ડ ઓફ ઓનર. ઉત્તર પ્રદેશ અખિલ ભારતીય મેયર સંમેલનમાં પીએમ મોદીનું સંબોધન, કહ્યું કાશીની અર્થવ્યવસ્થા ચલાવવામાં માતા ગંગાનું મહત્વપૂર્ણ યોગદાન. પીએમ મોદીએ બધાને આહવાન કરતા કહ્યું કે આપણે આપણા શહેરોની નદીઓ પ્રત્યે સંવેદનશીલ વલણ અપનાવવું પડશે. ભૂટાન દ્વારા પીએમ મોદીનું કરવામાં આવ્યું સન્માન, ભૂટાને સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી પ્રધાનમંત્રી મોદીનું સન્માન કર્યું. સરકારી બેંકના કર્મચારીઓ હડતાળ પર, બેંકોના ખાનગીકરણના વિરોધમાં 12 બેંકના કર્મચારીઓની હડતાળ. ઝારખંડની શૂટર કોનિકા લાયકના મૃત્યુ પર અભિનેતા સોનુ સૂદ થયા ભાવુક. સોનુ સૂદે કોનિકા લાયકના મોત પર કહ્યું કે આજના દિવસે ફક્ત મારું જ નહીં, સમગ્ર દેશનું દિલ તૂટી ગયું. દિલ્હીની તમામ મોટી હોસ્પિટલ્સના રેસિડેન્ટ ડોક્ટર હડતાળ પર, એમ્સમાં સેવાઓ રહેશે ચાલુ. નીટ પીજી કાઉન્સેલિંગમાં વિલંબને કારણે જીટીબીના રેસિડેન્ટ ડોક્ટર્સ હડતાળ પર ઉતર્યા. યોગી સરકારે કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનના અભાવે કોઈનું મોત ન થયું હોવાનો દાવો કર્યો. પંજાબમાં પોલીસ વિભાગમાં થયા ફેરફાર, ઇકબાલપ્રીત સહોતાને હટાવાયા, સિદ્ધાર્થ ચટ્ટોપાધ્યાય બન્યા પ્રદેશના નવા ડીજીપી. અમૃતસર એરપોર્ટ પર ધુમ્મસને કારણે 24 ફ્લાઇટ્સ રદ, 9 ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી. હરિયાણાના સીએસ અને ડીજીપી પર કોર્ટની અવમાનનાનો આરોપ, સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ. ગુરુગ્રામમાં ખુલ્લામાં નમાઝ પઢવાને લઈને ચાલી રહેલો વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો.
અમિત શાહની હાજરીમાં બીજેપી અને સહયોગી નિષાદ પાર્ટીની આજે પ્રથમ રેલી. સરકાર બનાવો, હક મેળવોનું સૂત્ર આપ્યું. મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણનું નિવેદન. કહ્યું, ચંબલમાં હવે ડાકુઓની ગોળી નથી ગુંજતી, અમે નક્સલવાદનું નેટવર્ક તોડ્યું. શિવરાજ સિંહે કહ્યું કે નક્સલીઓને અમે ઠાર માર્યા. મધ્યપ્રદેશમાં નક્સલવાદને પૂરી રીતે સાફ કર્યો. દિલ્હીની હવા હજુ પણ ઝેરી. વાયુ ગુણવત્તા અને હવામાન વિભાગ મુજબ દિલ્હીમાં AQI 339 નોંધાયો. અસમના જોરહાટમાં પોલીસે શ્વાનની તસ્કરી ઝડપી પાડી. એક આરોપીને બોરીઓમાં બાંધેલા શ્વાન સાથે ઝડપી લેવામાં આવ્યો. ફિક્કીના 94માં વાર્ષિક સંમેલનમાં અમિત શાહે આપી હાજરી. શાહે કહ્યું કે 1927થી દેશના વિકાસમાં ફિક્કીનું યોગદાન. ભારતમાં ઓમિક્રોનના 101 કેસ નોંધાયા. દિલ્હીમાં નવા 20 કેસ તો મહારાષ્ટ્રમાં સૌથી વધુ 32 કેસ નોંધાયા. કોરોના મૃત્યુ સહાય મુદ્દે સુપ્રીમમાં સુનાવણી. ગુજરાત સહિત અન્ય રાજ્યો મામલે સુનાવણી. સુનાવણીમાં રાજ્યોને પોર્ટલ બનાવવા સૂચના. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોરોનાની સુનાવણી પર મીડિયા કવરેજની રોક નહીં. કોરોનાના વધતા કેસ વચ્ચે દિલ્હીએ 2/3 વસ્તીનું રસીકરણ પૂર્ણ કર્યું. હર ઘર દસ્તક અભિયાન ચાલુ. 12મા મહિનામાં મળી સફળતા. આરોગ્ય નિષ્ણાંતોના મત મુજબ રસી ઓમિક્રોન સામે રક્ષણ આપવા માટે રક્ષણાત્મક કવચ. ઓમિક્રોનના ખતરા વચ્ચે વિદેશથી આવેલા 490 લોકો ગુમ. પોલીસ શોધખોળમાં લાગી. દેશમાં કોરોનાના 3,47,00,000થી વધુ કેસ નોંધાયા. દેશમાં હાલ 86,415 એક્ટિવ કેસ. દેશમાં હાલ સુધીમાં 3,41,00,000થી વધુ દર્દી રિકવર. કોરોનાથી દેશમાં 4,76,000થી વધુ દર્દીના મોત નીપજ્યા.